દોસ્તો આજે બીજો કેમ્પ ત્યાં ગાડી આવ્યા છે અને જોઈ લો તમે બધી તૈયારીઓ ચાલી રહી છે કારણ કે આવતા રવિવારે આ હરકમઈ માનો પ્રસંગ છે તો રાજી ખુશીથી બધા કામ કરી રહ્યા છે અને જોઈ લો આ કેમ્પમાં ભજીયા ને એવું બધું ચા ભજીયા ને એવું બધું થવાનું છે 1 મહિના 2 મહિના પહેલાથી આ બધી કામકાજની બધી શરૂઆત અમે ચાલુ કરીએ છીએ બરાબર અત્યારે હાલ બધી કામકાજ બધું ચાલુ જ થઈ ગયું માણસો બધા ફેલાઈ ગયા બરાબર લાડવા દાળ ભાત પૂરી શાક છાશ પાણી બધું સેવા મળશે બરાબર આરામ જોઈએ બધું વિષયયુક્ત મંડળ એકદમ ફૂલ સેવા માટે છે પ્રોગ્રામ થશે કલાકારો આવશે બધું આવશે એકદમ ફૂલ સેવા છે એક મંડપના થાંભલા આવે છે ગોઠવી દીધામાં આવે છે અને કલોલો કેમ્પ છે આવા હું અત્યારે દેખાડું છું કે હરકમઈ માનો જે છેલ્લો રવિવાર આવે છે તો કેટલી તૈયારી ચાલી રહી છે અઠવાડિયે મસ્ત તૈયારી ચાલી રહી છે અમારા કોઠા ગામમાં ભાઈ બરોબર આવું તો ક્યાંય નહીં થતું જે વિસલપુરનો કેમ્પ છે તે જગ્યા પર પહોંચી ગયા છીએ ઠીક છે તો આ જગ્યા ઉપર ભવ્ય કેમ્પ બાંધવામાં આવે છે અને અતિ સુંદર અહીંયા કેમ્પ બાંધવામાં આવે છે અને જબરજસ્ત મારા વાળા મિત્રો અહીંયા કેમ્પ બાંધવામાં આવે છે ઠીક છે મેડમ સર્વે કરી રહ્યા છે જોઈ લો તો આ બધા પટ્ટા મારે છે આ પ્રમાણે બધી સ્ટેપ બાય સ્ટેપ બધી દુકાનો થશે અહીંયા તો હેલો દોસ્તો કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું તો દોસ્તો આજે આપણે આવે છે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કોઠા ગામમાં અને સૌપ્રથમ મારા દેવી પૂજક સમાજના લોકોને જણાવી દઉં કે કોઠાનો મેળો આવી રહ્યો છે માં હરકમઈ માનો મેળો આવી રહ્યો છે અને આપણી હાઈકોર્ટ માતા એટલે હરકમઈ માં તેમનો મેળો આવી રહ્યો છે તો આ મેળાની આપણે 12 મહિનાથી રાહ જોઈએ છીએ અને ફાઇનલ મેળો 5 તારીખે મેળો છે અને આ વિડીયો શૂટ 28 તારીખનો થઈ રહ્યો છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે કોઠાના મેળાની કેવી તૈયારીઓ થઈ રહી છે આ કોઠા ગામમાં ઠીક છે તો અહીંયા તમે જોઈ શકો છો તો કેમ્પોની તથા અહીંયા તમે જોયું હશે કે અહીંયા આજુબાજુ બધી દુકાનો લાગી જાય છે આ મેળાની રાહ આપણે 12 મહિનાથી જોઈએ છીએ કારણ કે આ મેળામાં આપણને બહુ જ મોજ પડી જાય અને ખાસ કરીને મારા દેવી પૂજક સમાજના લોકો ચૈત્રના છેલ્લા રવિવારે ખૂબ જ અહીંયા આવે છે સાથે સાથે અનેક સમાજના પણ આવે છે એવું સૌ પ્રથમ આપણે શું કરીએ કે માં હરકમઈના દર્શન કરી લઈએ ઠીક છે તો તમે અહીંયા જોઈ શકો છો અઠવાડિયું બાકી છે અને આવતા રવિવારે મેળો છે અને આ રવિવારે 28 તારીખે પણ તમે ભીડ જોઈ શકો છો કે માં હરકમઈના દર્શન કરવા બધા ગામથી આવી રહ્યા છે ખાસ કરીને મારા દેવી પૂજક સમાજના લોકો મુંબઈથી દિલ્હીથી કોલકાતાથી ચૈત્રના છેલ્લા રવિવાર દર્શન કરવા આવે છે તો માં આપણા બધાનું ભલું કરે ઠીક છે તો આપણું હાઈકોર્ટ છે આપણો જજ છે માં હરકમઈ ઠીક છે તો અહીંયાથી તમે દર્શન કરી લો મારા દોસ્તો ઠીક છે તો હું વિડીયો અહીંયાથી બહારથી ઉતારું છું કારણ કે અંદર ઉતારવાની મનાઈ છે ઠીક છે તો દર્શન કરી લો એ માં હરકમઈ અને એ મારું હાઈકોર્ટ જય માં તો ચલો માં હરકમઈ માના દર્શન કરી લીધા અમે તો હવે આપણે જોઈએ કેમ્પો અને બીજી કેવી તૈયારી ચાલી રહી છે ફરીને જોઈએ ઠીક છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મારા વાલા મિત્રો જી
અહીંયા તમે જોઈ શકો છો જે ડ્રેગન છે તેનો સામાન ઉતરી રહ્યો છે. ઠીક છે, તો આવી રીતે તૈયારી ચાલી રહી છે. અને આ છે તલાવ, આવી રીતનું છે. अरे नहीं देखेगा, गुजरात में ही देखेगा. ये ड्रैगन का सामान है, बाળકો को खेलेगा ना. તો અહીંયા તમે જોઈ નાદીપુર વાળો રસ્તો છે અને અહીંયા કલોલો કેમ્પ છે, વિસલપુરનો કેમ્પ છે, એના બધા કેમ્પો આ રૂટ ઉપર છે. તો ત્યાં ગાડી જઈને જોઈએ તો કયા કયા કેમ્પ બાંધવાનું કામકાજ ચાલુ કર્યું છે. ઠીક છે, તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો આ પટ્ટા મારેલા છે, અહીંયા દુકાનો લાગવાની છે અને અહીંયા સર્વે ચાલી રહ્યો છે. મેડમ સર્વે કરી રહ્યા છે, જોઈ લો. તો આ બધા પટ્ટા માર્યા છે. આ પ્રમાણે બધી સ્ટેપ બાય સ્ટેપ બધી દુકાનો થશે અહીંયા આવતા રવિવાર સુધીમાં. ઠીક છે, તો આવી રીતે તૈયારી થઈ રહી છે અહીંયા દુકાનોની. આવતા રવિવાર આવતા સુધી આ જગ્યા ચકાચોમ થઈ જશે મારા વાલા મિત્રો. ઠીક છે, તમે અહીંયા જોઈ શકો છો આ વડે તમે જોયું હશે કે બધા પબ્લિક બેસે છે. તો આ વડ રહ્યો આપણો. ઠીક છે, દેખાડો આ બાજુ રોડ. આવી રીતના છે અત્યારે. તો વડથી થોડા આગળ આ જગ્યા ઉપર આવ્યા. તમે આ જગ્યાને ઓળખી લેશો. તો આ જગ્યાએ પણ કેમ્પ બાંધે છે, પણ હાલમાં તો કંઈ તૈયારી નથી. અહીંયા કેમ્પ જેવું બાંધે જ છે અહીંયા. તો ધજાઓ ને એવું બધું આવાજ માંડ્યું છે આ રવિવારથી જ. અને આરા રૂટ ઉપર છે કલોલો કેમ્પ છે, વત્તા વિસલપુરનો પણ અહીંયા કેમ્પ છે. તો આપણે જોતા જોતા જઈએ આગળ. ઠીક છે, તો દોસ્તો અહીંયા પણ કેમ્પ બાંધે છે, જોઈ લો તમે. સાફ સફાઈ બધી કરી દીધી છે, પણ જે કેમ્પના મંડપનો કોઈ સામાન આવ્યો નથી. અને આ બાજુ આવો, આ બાજુ ધર્મશાળાનો કેમ્પ પણ બંધાય છે. અહીંયા તમે જોઈ શકો છો ધર્મશાળા. બોર્ડ માર્યું ત્યાં આગળ, ઝૂમ આઉટ કરજો જરાક. અહીંયા ઝૂમ આઉટ કરો આ જગ્યાએ. હોવો તો અહીંયા પણ ધર્મશાળાનો કેમ્પ બાંધવામાં આવે છે. તો જગ્યા દેખાડ દો, આવો થોડા નજીક. અહીંયા ચકાચોમ થઈ જશે, હજુ અઠવાડિયું બાકી છે. જગ્યા ગોળ ફરતે જગ્યા દેખાડ દો દર્શકોની. જોઈ લો તો તમે અત્યારે ધર્મશાળાની જગ્યા. અને અહીંયા કેમ્પ બાંધશે ધર્મશાળામાં. ઠીક છે, તો ચલો હવે ધીરે ધીરે આગળ જઈએ. કલોલો જે કેમ્પ છે એ પણ આપણે જોઈશું. તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો જે મંડપના થાંભલા હોય છે ગોઠવી દીધામાં આવ્યા છે. અને કલોલો કેમ્પ છે. હવે કયો કલોલો કેમ્પ છે કંઈ ખબર નહીં. પલ્લીડવાળાનો છે જે આપણે દર વખતે જમણવારની સગવડ અહીંયા કરે છે એ છે કે કયો છે કંઈ કન્ફર્મ નહીં. આ બાજુ પણ કેમ્પ છે જુઓ. પણ મેં એક ભાઈને પૂછ્યું તો એમને કહેવા માટે કે કલોલો જ છે, પણ એ ખબર નથી કે આપણે દર વખતે જે જમવાની સગવડ કરે છે, માતાજીની પ્રસાદની સગવડ કરે છે એ જ છે, એવું કંઈ કન્ફર્મ નથી મારા ભાઈ. ઠીક છે, જોઈ લો આ રહ્યો. હવે આગળ વધીએ. ઠીક છે, અત્યારે આ રોડ ઉપર તમને સુમસાન લાગતું હશે, પણ આવતા રવિવારે શાંતિ રાખો, રોડ ચકાચોમ ભરાઈ ગયો છે. શું કહેવું? આ ચૈત્ર મહિનાનો છેલ્લા રવિવારનો જે આ મેળો આવે છે, તો અમારા દેવી પૂજક સમાજના લોકોને એક પ્રસંગ આવ્યો હોય એવા આનંદ થઈ જાય છે. ઠીક છે, અમારા દેવી પૂજક સમાજના લોકો મુંબઈથી આવે, દિલ્હીથી આવે, કોઈ કલકત્તાથી આવે, એવા દૂર દૂરથી અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે અને માતાજી પ્રત્યે આટલી શ્રદ્ધા રાખે છે. ઠીક છે દોસ્તો, આજે બીજો કેમ્પ ત્યાં ગાડી આવ્યા છે અને જોઈ લો તમે બધી તૈયારીઓ ચાલી રહી છે. કયો કેમ્પ છે ભાઈ તમારો? વિશેષ યુવક મંડળ બરોબર, કલોલ. હા, તો તૈયારીઓ કેવી ચાલી રહી છે? કલોલ આ તૈયારીઓ બધી ચાલુ જ છે હજુ. હા, હજુ બધા સામાન લેવા ગયા છે, લઈને આવે છે એટલે રાતે મંડપ બંધાઈ જશે. બરોબર. હવે મેં સામેની સાઈડ પેલો કેમ્પ જોઈને આવ્યા, એ કયો કેમ્પ છે? એ પલ્લેજવાળાનો કેમ્પ હા, જમણવાનો કરે છે એ રાય લોકો. પણ આ વખતે યાર મને આ કેમ્પ થોડો ઝેનો લાગ્યો. ક્યાંથી જેનો હોય ઝેનો જ લાગે ને મોટો દેખાય. દર વખતે પેલો કેમ્પ જે જમવાનો હોય ને એ મોટો હોય દર વખતે. આ વખતે મને નાનો લાગે. કયો જમવાનો તો નાનો જ છે ને. પણ એ દર વખતે મોટો નથી કરતા. એ
એ નાનો 2 વર્ષથી નાનો કરી દીધો ને ભજીયા વાળાએ મોટું કર્યું. હા. બીજા નંબરે વેજલપુર આવે બરોબર. અને જે જમવાનો જે પલિયડ વાળો એનો કેમ છે? દિનેશભાઈ પલિયડ નો. હા એ જ કેમ પલિયડ વાળો એ જ કેમ છે? એ પલિયડ પણ મેં નાનો કરી નાખ્યું. બરોબર બરોબર. હવે જે હવની ભક્તિ શું કેવું? તમે શું ઉતારો છો હું યુટ્યુબ માટે વિડીયો બનાવું છું અને આ વિડીયો યુટ્યુબમાં જવાનો છે. તો હું અત્યારે દેખાડું છું કે હરખમયમાંનો જે છેલ્લો રવિવાર આવે છે તો કેટલી તૈયારી ચાલી રહી છે બહુ અઠવાડિયે. મસ્ત તૈયારી ચાલી રહી છે અમારા કોઠા ગામમાં ભાઈ. બરોબર આવું તો ક્યાંય નહીં થતું. હા. અને માતાજીના પરચા મારા કાયમ તમે જુઓ ને ભાઈ, હા. વેજલપુરમાં હું 15 વર્ષથી કેમ્પ આપતી હતી હા. અને મારા કડિયા કામનું કામ ચાલે છે ભાઈ. બરોબર. આ વખતે ના આપ્યો ને ત્યાં માતાજીએ જુઓ અહીંયા મને અહીં હુંદી કૂતરું કર્યું મને પરચો બતાવ્યો. જોઈ લો મારા વાલા મિત્રો, માં માતાજીના આટલા પરચા છે અહીંયા. હા હું પટેલ છું, દેવી પૂજક નહીં. હા. હું પટેલ છું, મારું ગામ નારદીપુર, મારી જમીન કોઠા વસાય. બરોબર મારા પપ્પા કે ભાઈ નહીં, બરોબર. પણ હું કાયમથી આપતી હતી. પણ આ વખત મારા કામ હજી કડિયા ચાલુ છે. હા. મેં કીધું કલાકારોની ગાડીઓ બાડીઓ વેજલપુર વાળા વિક્રમ ઠાકોર અને એવા મોટા મોટા કલાકારો લાવવા, અને મેં કીધું ગાડીઓ એમની નડે ને એક બાજુ મારે કામ ચાલુ હોય એટલે કીધું મારા આપવું નહીં. વેજલપુર વાળાએ આ વખતે અહીં કર્યું હા. અને બીજા દિવસે મને કૂતરું કર્યું ભાઈ. બરોબર. તો માતાજીનો આટલો ચમત્કાર છે ને આટલી હાથ છે. હા, અને તમને આગળ કયા કયા કેમ છે? તરબૂજના એ બધા ખબર છે કે કઈ જગ્યા પર તરબૂજના છે બધું કઈ? આ વેજલપુરમાં તરબૂચ, ઠંડુ પાણી, મહાપ્રસાદ. બરોબર. અને આર્યા જે કેમ્પમાં શું છે? આ કેમ્પમાં પેલું શું કહેવાય, ભજીયા, ચા ભજીયા આ લોકો ખાસા 10 વર્ષથી કરે છે, મારા પરિચયમાં છે. બરોબર બરોબર. સારું કામ પેલા કરે. મારા કાકાની જગ્યામાં કરતા હતા પણ વેચાઈ ગઈ એટલે અહીંયા કરે છે. ના ના સારું કામ કરે છે અને માતાજીની સેવા કરે છે. હા, તળે માર છોકરાઓ સેવા કરે છે બધા. બરોબર છે. અને ભક્તિ એટલી છે હા. એટલે દેવી પૂજક નહીં, ઠાકોરની વસ્તીએ તમે જુઓ તો આમ દંડવત કરતી કરતી જાય. હા હા જાય છે 25 વર્ષથી લોકો જાય છે જાય ચાલ્યા છે જાય છે જાય છે. માતાજીને એટલી પ્રિય છે, હા. ચમત્કાર છે. દેવી પૂજક છે. દેવી પૂજક છીએ અમે. બરાબર, હું તો પટેલ છું. ના ના તો તમે દેવી પૂજક ની ભક્તિ એટલી છે ને બધી 18 નાથ કરતા પણ ભક્તિ સારી છે, હું એટલું માનું છું. અને માં હડકમાઈ એટલે હાઈકોર્ટ. હા એની રજા સિવાય અમારું હાઈકોર્ટ એટલે હરખમયમાં. હા, હડકમાઈ. અમે પોતે પણ કંઈક જોઈએ તો અમારા બુવાજી પણ હડકમાઈ ની રજા લે છે. મારા પપ્પા મરી ગયેલા છે અને પૂર્વજમાં અમે બેસાડ્યા હતા તો પણ હડકમાઈ ની રજા લીધી, તાણે બેઠા હતા. હા હડકમાઈ ને તો કોઈ પાર જ નહીં. અમારો જજ કોણ છે? દેવી પૂજક નો અમારી હરખમયમાં અમારો હા, જજ બધાનું છે. થઈ બસ જશે. ન્યાય અમારો એ લાવે છે. હા આવું ચલો, જે તમે કીધું એ બદલ તમારો આભાર. હા. અમે આગળ દર્શકોને દેખા દે કે તૈયારી કેવી કેવી ચાલી રહી છે. હા, ઠીક છે, ચલો. ચલો. તો આવી રીતના તૈયારી ચાલી રહી છે. જોઈ લો આ કેમ્પમાં ભજીયા ને એવું બધું, ચા ભજીયા ને એવું બધું થવાનું છે. અને જે આપણું કન્ફર્મ થઈ ગયું કે પેલો જે કેમ્પ છે પડિયડવાળો છે અને જમવાનું બધી વ્યવસ્થા ત્યાં આગળ થાય છે. ઠીક છે, તો આવો. કોઈ બી ગલત કામ થતું હોય તો ન્યાય માટે અમારે હરખમયમાંને યાદ કરીએ. તો આ જોઈ લો આવી રીતના તૈયારી થાય છે. તો બહેન આપણી સાથે આવશે અને કેમ્પ દેખાશે. વેજલપુરનો કેમ્પ આવશે ને? હા, વેજલપુરનો કાયમ આવી જાઓ, તો અમારી સાથે આવી જાઓ. તમે સ્ટેપ બાય સ્ટેપ અમને સમજાવો કે કયો કેમ કઈ જગ્યાએ લાગશે, કારણ કે અત્યારે અમે કન્ફર્મ કઈ થતું નથી કે કયો કેમ કઈ જગ્યાએ છે. હા, વેજલપુરનો દર વખતે અહીં થાય છે. અને કામ ચાલુ છે એટલે અહીં થશે. હું તમને શું કહેવા માંગુ છું કે પેલો જે આપણો વડાઈ સ્વામીનો કેમ્પ છે, વડાઈ સ્વામીનો ત્યાં આગળ પેલી ગાડી ગઈ ત્યાં, બરોબર પાછળ, એ પણ સારું કરે છે. ચા ગાંઠિયા હોય છે એમનામાં. બરોબર 24 કલાકની સેવા. વેજલપુરની પણ સેવા સારી હોય છે હા. અને કલોલ વાળાઓની પણ સેવા સારી હોય છે ભાઈ. બરોબર બરોબર. વિસલપરનો કેમ્પ છે ત્યાં સુધી જઈશું. વિસલપુરનો સારો છે. હા એ ઘણી વસ્તી જાય છે જમવા. દાળ ભાત શાક લાડુ પાપડ એ બધું હોય છે. અને તૈયારીઓ પણ સારી જ કરે છે. તૈયારી રોશની જોરદાર. વિસલપુરના લોકો કંઈક બોમ્બે કે એવા રહેશે અને હરંગ તમે જુઓ તો સીધવાની તૈયારી કરવી બધી કરવી. વિસલપુર વાળા છે એ બધા મોટા મોટા ધંધાવાળા જો. આ ધંધાવાળા એટલે અને અમારા વેજલપુર વાળા પણ સારું કરે છે. ના ના સાચી વાત છે. વેજલપુરનો અહીંયા એટલે મંડપે લોકો છે ને નરેશભાઈ ને આપે છે એટલે અહીંયા ઉતારી દેશે. મોટો મંડપ કરે છે, સ્ટેજ બેજ બધું. બરોબર. અને કલાકારો એટલે પણ મોટા વેજલપુર આવે જે છે. વેજલપુરનો કેમ્પ છે ત્યાં કઈ તરબૂજ ને એવું જ ને? તરબૂચ મહાપ્રસાદ. બરોબર બરોબર. તરબૂચ મહાપ્રસાદ. તો અહીંયા મારા વાલા મિત્રો જે તો વેજલપુર ગામનો કેમ્પ અહીંયા થાય છે અને અહીંયા તરબૂજની અને મહાપ્રસાદ. મહાપ્રસાદ વેચે છે અહીંયા. ઠીક છે, અને કલાકારો ને બલાકારો બધું સારું તો આવે છે. અહીંયા હાલમાં તો કઈ મંડપની કઈ સામગ્રી આવી નથી. ઠીક છે, એ સાંજે આવી જશે. આજ સાંજે કે છે બેન? આજ સાંજે કે છે? આજ સાંજે આવી આ જવાનું જમીન કોની છે?
એ જમીન છે પ્રજાપતિની. બરોબર. અને જે તમે આ આપી મારી છે વેજલપુર વાળા કરે છે, પણ મારે કડિયા કામ ચાલુ છે એટલે આ વખત અપાઈ નકર 14-15 વર્ષથી વેજલપુર વાળા કરતા હતા. બરોબર બરોબર મારે કામ ચાલુ છે ને કાયમ મારા વેજલપુર વાળા જ કરે છે. બરોબર. તો તમે આગળ આવશો વિસલપુરનો કેમ્પ ત્યાં સુધી આવશો કે અહીંયાથી પાછા વળો? અહીંથી પાછી વળી જઈશ. કોઈ વાંધો નહીં. અમે એક જે વિસલપુરનો કેમ્પ છે ત્યાં સુધી જોતા આવીએ કે કેવી તૈયારી ચાલી રહી છે. ઠીક છે, આવ ચાલો. હા, તે બેનને એટલા માટે લીધા કે અમને કંઈક કન્ફર્મ નહોતું કે જે વેજલપુરનો કેમ્પ કઈ જગ્યાએ આવેલો છે, એટલા માટે તે બેનને અમારી સાથે આવ્યા. ઠીક છે. અહીંયા પણ નાના મોટા બધા કેમ્પો હોય જ છે ભાઈઓ. ઠીક છે. જે વિસલપુરનો કેમ્પ છે તે જગ્યા પર પહોંચી ગયા છીએ. ઠીક છે. તો આ જગ્યા ઉપર ભવ્ય કેમ્પ બાંધવામાં આવે છે અને અતિ સુંદર અહીંયા કેમ્પ બાંધવામાં આવે છે અને જબરજસ્ત મારા વાળા મિત્રો અહીંયા કેમ્પ બાંધવામાં આવે છે. ઠીક છે, એટલું કહું તો પણ ચાલે. તો અહીંયા જોઈ શકો છો તમે. તો અઠવાડિયું બાકી છે, પણ અઠવાડિયા પહેલાં જે મેળાની ઝલક તમે જોઈ શકો છો. જય. અહીંયા તમે જોઈ શકો છો કેરનો જ્યુસ ને ગાયના ટેકરા વાળા બહુ અર્કમાં માતજી. ઓકે ચલો. કેરીનો શરબત વેચે છે તે કલો ગાયના ટેકરા વાળાનો તરફથી છે. જય માતાજી. જય માતાજી. કેવી તૈયારીઓ ચાલી રહી છે? બસ આ ફર્સ્ટ ક્લાસ તૈયારી ચાલી રહી છે. તો દોસ્તો આજે છે વિસલપુર ગામનો જે કેમ્પ બંધાય છે તે છે અને આ યુવા મંડળ. શું કહેવા માંગશો? કેવી તૈયારી? વિસર્જક મંડળ ગામ વિસલપુર. આ સુરેશભાઈ, હું સંજયભાઈ અને અમારા મંડળના બધા માણસો બધી સાફ સફાઈ કરવાની તૈયારી બધી ચાલુ હા. અને વધતા અહીંયા રસોઈ પણ અત્યારથી જમવાની સુવિધા છે. કારણ કે અઠવાડિયા પછી આપણે માનો પ્રસંગ આવી રહ્યો છે. આવો તો શુક્ર શનિ રવિ આવો બોર્ડ દેખાડી દઈએ. વિસર્જક મંડળ જોઈ લો તમે. વિસર્જ માનું પહેલા નામ આપ્યું છે અને નીચે વિસલપુર ગામનું નામ આવ્યું છે. તો આવી રીતના ધીરે ધીરે અઠવાડિયા પહેલા તૈયારીઓ ચાલી રહી છે. અહીંયા તમે તમામ આખો કેમ્પ બનવાનો અહીંયા. આ જે વિસલપુર ગામના લોકોએ ખરીદેલી જમીન છે કે કોઈ ભાડેથી? ના, આ ભાડેથી ફ્રીમાં આપે છે. કોની છે? નારદીપુર વાળા કે નારદીપુર વાળા પટેલની છે. જયેશભાઈ. બરોબર. તો સેવા માટે દર વર્ષે આપે છે? દર વર્ષે આપો. એ સમજવાની કે તમારી જો બરોબર. એ અમારા માટે પેલા છોકરા બેન ત્યાં જોઈ લેજો તૈયારીઓ બધી ચાલી રહી છે. કેમ આ મંડપને એવું હાલ તો આવ્યું નહીં? ના, અભી હાલ નહીં. અભી હાલ બધી સાફ સફાઈ ચાલુ. બરોબર બરોબર. મંડપ તો શું? જય માતાજી. આ બધા સેવા હા, તો પણ આ વખત તો હું અલગ જ લાગે છે કે માતાજીનો બહુ ઉત્સવ લાગે છે કે બધાના અંદર બહુ જાગૃત દેખાય કે માતાજી કેવું લાગે છે. જો અત્યારે તમે કે ત્યાં કેવું અત્યારે થઈ રહ્યું છે, એટલે આ વખત થોડું સંભાળીને દેવી પૂજક સમાજને કે બધાને સહકાર આપવો અને કોઈને ધક્કાધક્કી કરવી નહીં અને પોતપોતાનો સામાન પોતપોતાના પાસે રાખવો અને કોઈ છોકરા કે છોકરીઓ કે કોઈ પણ વસ્તુ બધાને જાળવીને રાખવી. બરોબર. મસ્ત સંદેશ આપ્યો. બોલો રક્ષા માત કી જય. નામ લાગી તમારું નામ? અનિલભાઈ કાનજીભાઈ, વિસલપુર વિસત યુવક મંડળ. હા, જય માતાજી. જય માતાજી. પહેલા તમારું નામ જણાવી દો દર્શકોને. મુકેશભાઈ વિસલપુરથી. બરાબર. 2 દિવસ થયા અહીંયા આવવાથી. 1 મહિના 2 મહિના પહેલાંથી આ બધી કામકાજની બધી શરૂઆત અમે ચાલુ કરીએ છીએ. બરાબર. અત્યારે હાલ બધી કામકાજ બધું ચાલુ જ થઈ ગયું. માણસો બધા ફેલાઈ ગયા. બરાબર. સામાન અહીંથી લાવો બધું. ક્યાં બાનું આપવું, ક્યાં શું કરવું, ક્યાં પેન જવું, કાંઈ લાડવા, દાળ ભાત, પૂરી, શાક, છાશ, પાણી બધું સેવા મળશે. બરાબર. આરામ જોઈએ બધું. વિસર્જક મંડળ એકદમ ફૂલ સેવા માટે છે. પ્રોગ્રામ થશે, કલાકારો આવશે, બધું આવશે. એકદમ ફૂલ સેવા છે. એટલે તમામ ભાઈઓ બહેનો વડીલો બધા હંકાર આપજો. બરાબર. સેવાનો લાભ લઈ જજો. હા. જય માતાજી. વિસલપુર ગામના યુવકો પ્રત્યે આટલો માતાજી પ્રત્યે લાગણી છે. ઠીક છે. અને બીજું તમે કઈ કહેવા માંગશો? વડીલ આપણે વડીલનું નામ પૂછી લઈએ પેલા. તમારું નામ? સુરેશભાઈ લક્ષ્મણભાઈ દંતાની, ગામ વિસલપુર, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. અમે લગભગ 14 વર્ષથી સેવા કેમ્પ ખોલ્યો છે અને માતાજીની પ્રભાવથી સારી રીતે
માતાજીનો પ્રસંગ ઉજવીએ છીએ. પોતાના ગામની ફાળવણી કરી અમે પોતાના સભ્ય હલી મળી લગભગ 10 લાખનો પોતાનો ખર્ચો ઊભો કરી પોતાના પદરના ખર્ચા કેમ ઊભો કરીએ છીએ. સમાજના માણસો સેવા આપે છે અને ભંડારામાં જમણવાર માટે દાળ ચોખા ઝીણા લાડુ દાળ ભાત પૂરી શાક છાશ ઠંડી છાશ ચા પાણી વિતરણ કરીએ છીએ. પછી રહેવા માટે ઊંઘવા માટેની સગવડ છે અને માતાજીએ અમને ઘણું આપ્યું, તમને પણ આપે. બધાને અમારી ભાવના છે કે હળી મળીને આપણી સમાજ એકતા રહી અને આ પ્રસંગને આગળ લઈ જાય. બરાબર, એ અમારી પ્રાર્થના છે. અને હરેક મંડળના માણસોને કહીએ છીએ કે પોતપોતાના માણસોને વ્યવસ્થિત બોલવાનો સ્વભાવ, હેંડવાનો સ્વભાવ, સંડાસ ચા ગમે ત્યાં બેસવું નહીં, ગમે ત્યાં ગંદકી કરવી નહીં અને સમાજ સુધારવા માટે વ્યસન મુક્ત થાવ. ચૈતન્ય છેલ્લા રવિવારે જે મેળો થાય છે તે વખતેની ભીડભાડ થાય છે એ વખતેની વાત કહી છે. 5/5/2024 દિવસે રવિવાર થાય છે. રવિવારના દિવસે પોતાના રીતે પોતે સહયોગી બનવું, સમાજ સુધારવા માટે પોતાનું વ્યસન છોડો. પછી ના કામ કરવાના જે અહીંયા થાય છે અમુક પ્રસંગોની અંદર એ કરશો નહીં. આપણે બેન દીકરીઓને સાચવો અને પોતે પણ સક્ષેત્ર રહો એવી અમારી ભાવના છે. વિસલપુરના સેવા કેમ્પ તરફથી જય માતાજી, જય ધન્યવાદ, જય હડકમીમાં, જય માતાજી. વિસલપુરના કેમ્પમાં આવી તૈયારીઓ ચાલી રહી છે. અને મંડપ ક્યારે કીધું તમે? મંડપ શુક્રવારનું કહે છે તો શુક્રવારે મંડપ આવી જશે. અને ચકાજોમ અહીંયા તો તમને ખબર જ છે કે ચકાજોમ કેમ્પ બાંધે છે અને સગવડ બધી જમવાની ને બધી સગવડ અહીંયા કેમ્પમાં હોય છે. ઠીક છે, ખૂબ સરસ કેમ્પ અહીંયા બાંધે છે. અને જે યુવા મંડળ છે તે સારી રીતે સહયોગ આપે છે, સેવા આપે છે અને સારું કામ કરે છે. ઠીક છે, તો મારા વાલા મિત્રો, આપણે જોતા સ્ટેપ બાય સ્ટેપ જોતા આવ્યા કે કોઠા ગામમાં હડકમઈમાનો ચૈત્રનો છેલ્લો રવિવાર છે અને હડકમઈમાનો પ્રસંગ છે. તો કોઠા ગામમાં આવી તૈયારીઓ થઈ રહી છે. જોતા આવ્યા. અમુક જગ્યાએ મંડપનો સામાન આવ્યો નથી તો અમુક જગ્યાએ આવી ગયો છે અને બધી ધીરે ધીરે તૈયારીઓ આવી રીતે ચાલી રહી છે. ઠીક છે, 5 તારીખે માં હડકમઈમાનો પ્રસંગ છે અને વાર રવિવારે, તો રવિવારે માં હડકમઈમાનો પ્રસંગ છે. તો કોઠા ગામમાં આવવાનું ભૂલતા નહીં. આપણે હળી મળીને આ પ્રસંગનો આનંદ કરીશું. ઠીક છે, અને મેળામાં મોજ કરીશું. ઠીક છે, તો શું કરીએ, આ વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. ને જો આ વિડીયો પસંદ આવ્યો થોડો બી તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કમેન્ટ કરજો. કમેન્ટમાં લખજો જય મા હડકમઈમાં. ઠીક છે, તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય, આવજો.